साधक, साधना, सामग्री અને સાધ્ય ચાર ચીજ મંજિલે પહોંચવા માટે જોઈએ છે. સામગ્રી જોઈએ, સાધક જોઈએ, સાધના જોઈએ અને સાધ્ય જોઈએ. બહારની દુનિયામાં તો આ બધી વાત સમજાય છે. આભ્યંતર જગતમાં વાત સમજતા નવનેજા પાણી ઉતરી જાય છે. કયા ચાર વિકલ્પ છે? પહેલો વિકલ્પ છે પુણ્ય કર્મ. ભગવાને ખૂબ ફેવર કરી છે આપણી. કરોડો અબજો લોકોને જે નથી મળ્યું એ જન્મના પહેલા દિવસથી આપણને ઉપલબ્ધ થઈ ગયું છે. આપણી સમજણ નહોતી ત્યારે પણ આપણી મમ્મીએ કદાચ આપણને ઉચકીને ભગવાનના ચરણમાં મૂક્યા હતા. પુણ્યના ક્ષેત્રમાં તો એમ કહેવું પડે કે આપણે ખૂબ ક્લાઇમેક્સ ઉપર છીએ. ચિંતામણી પાર્શનાથ ભગવાનના સ્તવનમાં ઉપાધ્યાયજી મહારાજે ભગવાનને વિનંતી કરી, ભગવાન તમે એમ કહેતા હો તારું પુણ્ય ટૂંકું પડે છે. ભગવાન એ વાતમાં માન નથી. મત કહેશો તુજે કર્મે નથી રે, કર્મે છે તો તું પામ્યો રે. ભગવાન તમે એમ નહીં કહેતા તારા કર્મમાં નથી. કર્મ ન હોત તો આપ મને મળત કેવી રીતે? તો આપણે ક્યાં તૂટ્યા? પુણ્ય કર્મ જબરદસ્ત ભગવાન મળી જવા. પણ બીજા નંબરનું પરિબળ છે ભગવાન ઓળખાઈ જવા. દારૂની બાજુમાં એનો બાપ હોય ને, બાપ મળે તો ખરો, બાપ ઓળખાય નહીં, પીધેલો છે. સગા પિતાજી તારા બાજુમાં પછી એને ગાળ દે છે. નશો ઉતરે તો ખબર પડે કે મારો બાપ છે. મૌની કર્મનો નશો એટલો આપણી આગળ જબરદસ્ત છે. ભગવાન ઓળખાતા નથી. સર્વ સંપત્તિ હેતુ આ એક વચન ઉપર વિશ્વાસ દેશે ભગવાન આ દુનિયાની બધી જ સંપત્તિનું મૂળ કારણ તમે છો. પહેલી વાર રાજકુમાર બગીચામાં ગયો અને માળીને જોયો. ઝાડને પાણી પાતો હતો માળી. રાજકુમાર ગરમ થઈ ગયો. ફળ ઉપર આવે છે ને પાણી નીચે નાખે છે. માળી રાજકુમારને કહે તમે ઘોડા ખેલાવો, તમારું બગીચામાં કામ નથી. માલી ગુંજુ બગીચા તો તમે કહો એમ કરો, પાણી ઉપર નાખો. જ્યાં ફળ આવે ત્યાં પાણી નાખવાનું કે નીચે પાણી નાખવાનું. અને રાજકુમારના કહેવા પ્રમાણે માળીએ કર્યું. પરિણામ શું આવ્યું છે કેવું નહીં પડે, તમે સમજી ગયા. ઝાડ ગયું, ફળ ઉપર આવે, પાણી નીચે જવું છે. સાચું બોલો, તમે બધા મકાન મારો કે પાયા મારો? હે, મકાનમાં. ભલે વેલ ફર્નિશ મકાન, 5 કરોડનો ફ્લેટ, જે ગણો તે, એની બધી તાકાત નહીં દેખાતો પાયો છે. નહીં દેખાતો, નહીં ઓળખાતો, નહીં સમજાતો. લાખો લોકો બિલ્ડિંગ જોવા આવશે, કોઈ પૂછશે નહીં પાયો કેવો છે. અને આખી બિલ્ડિંગની તાકાત નહીં દેખાતા પાયા ઉપર છે. તમે મકાન જોવા જાઓ, બિલ્ડર સૌથી પહેલી પાયાની ચિંતા કરે. આ મજબૂત નહીં તો કરીશું. આપણી આગળ ભગવાન મળી તો ગયા, ભગવાન ઓળખાયા નહીં. એનું કારણ પ્રજ્ઞા ટૂંકી પડી. પુણ્ય જબરદસ્ત. આજ હરિપુત્ર બ્રાહ્મણ મંદિરમાં ગયો હતો. ભગવાનની મૂર્તિ જોઈને કહે છે ભગવાન લાગે છે લાડવા ખૂબ ખાધા લાગે છે. ભગવાનની મૂર્તિ જોઈ. વપુરી તબાસ્તે સ્પષ્ટ મિષ્ટ ભોજિતામ. લાડવા ખૂબ ખાધા લાગે એટલે આવી તમારી મૂર્તિ ટોપ છે.
1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર બ્રાહ્મણ એમ કે ભગવાન લાડવા ખાવાના કારણે તમારી મૂર્તિ આવી લાગે છે, આ પ્રજ્ઞા નહોતી. અને જે દિવસે સમજણ આવી ગઈ એ જ મંદિરમાં જઈને હરિભદ્ર બ્રાહ્મણ એમ બોલે છે, વપુરે વતવા ચસ્તે સ્પષ્ટમ વીતરાગતા. ભગવાન લાગે છે, તમારી મૂર્તિ જોઈને લાગે છે કે વિતરાગતા તમારામાં જ છે. એ જ મૂર્તિ, એ જ હરિભદ્ર બ્રાહ્મણ, લાડવા ખાવાની વાત કરનારો હરિભદ્ર બ્રાહ્મણ વિતરાગતાની વાત કેમ કરવા લાગ્યો? પ્રજ્ઞા વિકસિત. તમને બધાને ભગવાન કોણ, ભગવાન ક્યારે બને એ સમજવામાં 1% ઇન્ટરેસ્ટ નથી. નોટ એ સિંગલ પર્સન. જેટલા રૂપિયાનું ગુરુ પૂજન કરો એટલા કલાક ભણવું પડશે એમ કહીએ તો લગભગ ગુરુ પૂજન જ ન કરે. આ ક્યાં વાત આવી ગઈ? નહીં, ભગવાનના વચનમાં યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. સાંભળવામાં હજી કદાચ રસ છે, ભણવામાં સમજવામાં બિલકુલ નહીં. આવા ભગવાન ઓળખાય નહીં ને ઓળખાય વિના ચાલે જવાનું. બિઝનેસમાં લોસ હતો ને રાતના ટાઈમ આપઘાત કરવા માણસ નીકળી પડ્યો. આપઘાત થાય કે ન થાય પણ ઘરે નથી રહ્યો. નદી કિનારે જઈને બેસી ગયો. સામે નદીના પાણી, ચાંદનીનો પ્રકાશ અને કાંકરાના ઢગલા હતા એની પર બેઠો. કાંકરા થોડા સુવાળા હતા. કાંકરાની તો કઠિન લાગે, સુવાળા હતા. બેસી ગયો. ટાઈમ પાસ કરવો હતો અને એક એક કાંકરા ઉઠાવી નદીમાં નાખતો ગયો. 1 2 3 4 5 અને એમ કરતા કરતા સભાના અજવાળું થયું. છેલ્લો કાંકરો બચ્યો તો નાખતો હતો અને એ વખતે નજર ગઈ, હીરા હતા. આટલા બધા કાંકરા નદીમાં નાખ્યા અંધારામાં, ત્યાં સુધી ખબર ન પડી હીરા નાખી. ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ગયું. પ્રજ્ઞા. ભગવાન મળે પુણ્યથી, ભગવાન ઓળખાય પ્રજ્ઞાથી. આટલા માત્રથી કામ નથી થતું. ભગવાન મળવા જોઈએ, ભગવાન ઓળખાવા જોઈએ અને ત્રીજા નંબરના સ્ટેપમાં ભગવાન ગમવા જોઈએ. ગમવા જોઈએ. પુણ્યથી મળે, પ્રજ્ઞાથી ઓળખાય, પ્રેમથી ગમે. જે વાત આનંદગંજી મહારાજે સૌથી પહેલા સ્થાનમાં કરી, ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો. ભગવાન હવે તમે ગમ્યા છો. ભગવાન કેટલા ગમે એ પૂછવાના કઈ કિલોમીટરમાં આવી નહીં, લીટરમાં આવી નહીં, પણ એક નાનકડો પ્રશ્ન, ભગવાન કેટલા ગમે છે એની પહેલી ખાતરી આ, ભગવાન માટે શું છોડવા તૈયાર, આ ખબર પડી જાય ભગવાન કેટલા ગમે છે. મને ખબર નથી પણ પૈસા કદાચ વધે અને તમારા મનમાં એમ લાગે કે આ જગ્યા પર આપણે બદલવી છે, પહેલી જે પણ જગ્યા યાદ આવે એમાં દાવા સાથે તમે કહી શકશો સૌથી પહેલા ભગવાન યાદ આવે. મહારાજા કુમાર પડે ભગવાનને એમ કીધું, ભગવાન તું ન મળતો હોય અને ચક્રવર્તી પણ મળતું હોય તો જોઈતું નથી, અને કદાચ ઝૂંપડામાં રહેવું પડતું હોય પણ તું મળતો એની ગેરંટી હોય તો ઝૂંપડું મંજૂર છે. 18 દેશનો માલિક કુમારપાળ મહારાજા, તમે બીજું તો કઈ નહીં, ખાલી એટલું નક્કી કરી શકો ભારતની બહાર ત્યાં જ જઈશ જ્યાં ભગવાનનું મંદિર હશે, ત્યાં ધંધો કરીશ, પણ ભગવાનનું મંદિર નહીં હોય ત્યાં ધંધો કરવા નહીં જાઉં. ભગવાનનું મંદિર ન હોય ભારતમાં કોઈ સ્થાનમાં ફરવા નહીં જવું. મહાબળેશ્વર, માથેરાન, ઉટી, કાશ્મીર ક્યાંય પણ નહીં, સૌથી પહેલા પ્રભુ જોઈએ.
કુમાર પણ મહારાજા ચક્રવર્તી પણ છોડી દેવા તૈયાર, ભગવાન તું ન મળે તો. 2 કલાક ભગવાનની સામે નૃત્ય કરવું એ ભગવાનની ભક્તિ નથી. ભગવાન ખાતર શું છોડવાની તૈયારી, આ પ્રેમ. આપણે ક્યાં ટૂંકા પડ્યા? પ્રેમમાં ટૂંકા પડ્યા, કારણ કે પ્રજ્ઞામાં ટૂંકા પડ્યા, ઓળખાતા નથી. અને જે દિવસે પરમાત્મા ઓળખાઈ જાય પછી જે પરાક્રમ થાય છે એ પરાક્રમ આંખ સામે છે. ઘણાને એમ લાગે કે આ બધું શું છે, પણ એને હવે એનું સ્ટાન્ડર્ડ નથી સમજવાનું. ત્યારે તમે એને સમજાવી પણ શું શકો? ઘણી વાર વાચનામાં વાત કરતો, વડનગરમાં આવડો નાનો છોકરો 6 વર્ષનો પૂછવા માટે આવ્યો, અક્કલ કામ ન કરે, મને વિચાર તો કરી મૂક્યો છોકરાએ, મારા સાહેબ નરક ગતિમાં ધીરાસર મળે? હું આ ઉઠીને મહાબળેશ્વર અને માથેરાનની વાત કરું છું. 6 વર્ષનો બાબો પૂછવા આવ્યો, સાહેબ નરકમાં ધીરાસર મળશે? મેચ્યોરિટી નહોતી કઈ. મેં પૂછ્યું નરકમાં ધીરાસરનું તો કેમ પૂછવા આવ્યો? તો મારા સાહેબ હું મરીને નરકમાં તો જવાનું જ છું. હું તને કોણે કીધું? તો મારા સાહેબ ઘણા વર્ષો મેં રાત્રિ ભોજન કર્યું છે. આ શ્રદ્ધા ખરી તમે? તમે તેમ માનો કીધું હશે બીજા માટે. ચહેરો જોયો બાળકનો, મેં મારા સાહેબના મોઢે સાંભળ્યું છે, તો હું નરકમાં તો જવાનું. તો મેં કીધું ભાઈ પૂછવા શું આવ્યું, દેરાસર હોય કે નહીં? મારા સાહેબ દેરાસરના દર્શન કર્યા વિના, ભગવાનની પૂજા કર્યા વિના મને ચેન જ નથી પડતું. હું કોઈ પણ જગ્યાએ ફરવા જાઉં તો પપ્પાને પેલું પૂછી લઉં, ભગવાન દેરાસર છે? પપ્પા દેરાસર છે? નહીં તો હું ફરવા પણ નથી જતો, કોઈના લગ્નમાં પણ નથી જતો મારા સાહેબ. એટલે મને કે મારા સાહેબ નરકમાં તો બહુ દુઃખ હોય છે એવું સાંભળ્યું છે. આ દુઃખ તો હોય તો મને કે મારા સાહેબ ભગવાન મળશે ને, હું દુઃખને સુખમાં કન્વર્ટ કરી નાખીશ. 6 વર્ષનો બાબો નરકમાં દેરાસર માગે છે. ક્યારેક તમારી દરિદ્રતા ઉપર વિચારજો. બાજુના બિલ્ડિંગમાં દેરાસર છે ને દર્શન કરવાની ફુરસદ નથી. સાહેબ ટાઈમ નથી. તું બોલે છે ટાઈમ નથી? 6 વર્ષનો બાબો નરકમાં દેરાસરની ડિમાન્ડ કરે છે. કોઈ કલ્પના કરજો કઈ હાઈટ ઉપર પહોંચ્યો છે. સમજાવ્યું ને? નરકમાં નહીં જાય. જેને આટલા બધા ભગવાન ગમે ને એ નરકથી તૂટી જાય. પુણ્યથી ઓળખાતા ભગવાન, પુણ્યથી મળતા ભગવાન, પ્રજ્ઞાથી ઓળખાય, પ્રેમથી ગમે. અને ભગવાન બનવું હોય તો શું કરવું પડે? ગમવા માત્રથી ભગવાન ન બનાય, પુરુષાર્થ કરવો પડે. પુણ્ય, પ્રજ્ઞા, પ્રેમ અને પુરુષાર્થ મળે. પુણ્યથી ઓળખાય, પ્રજ્ઞાથી ગમે, પ્રેમથી, અને બની શકાય પુરુષાર્થ. આ આખી યાત્રા એ પહેલા 3 માંથી પાર થઈ ગયા પછીની 4થા નંબરની યાત્રા છે. પુરુષાર્થની યાત્રા. 145 145મો આજે ઉપવાસ. સારું છે કે આવા બધા પ્રસંગોમાં આપણે આપણી બુદ્ધિ બહુ લગાડતા નથી. તમને એક વાત કરી દઉં, નશામાં ને સુખમાં ફેર છે. નશો કામચલાઉ હોય છે ને સુખ એક અનુભૂતિ હોય છે. પીધો તો ઉતરી ગયો, આ એક અનુભૂતિ છે. તાળી લાગી જબ અનુભવ કી. એકાદ ઉપવાસ, 2-3 ઉપવાસ કોકની પ્રેરણાથી થાય.
ઉપવાસ કર, બહુ મજા આવશે. ને ઓલા ખબર પડે રાતના ઊંઘ ઉડી ગઈ, મજા હું એ ગુરુદેવ આગળ આવીને કે કોકને આવતી છે, મને નથી આવી, કાલે પાણું કરવું છે મારે. હા હા, ગમે એટલી વાત કોકના મોઢે સાંભળી અનુભવ જ ન થાય, પછી આપણે કહીએ ને ભાઈ જેને થતો છે ને થતો છે, આપણે આગળ વધવું નથી. એકાદ વખત બરાબર છે, 1 2 3 રિપીટ 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 ક્યારે થયું છે? એક જણ દારૂની 5 બોટલ પી ગયો, પછી એના મિત્રે રોક્યો, એ કે આપણે વાત થઈ હતી એક જ પીવાની છે, આ 5 પી ગયો તું? એ કે મેં તો એક જ પીધી, બીજાને પીવાનું કામ પહેલીએ કર્યું, ત્રીજાને પીવાનું કામ બીજીએ કર્યું. સમજ્યા? મેં સમજણપૂર્વક એક જ પીધી છે, પછી જે ચેનલ ચાલી એ આગલી બોટલે પીવડાવ્યું છે. સમજણપૂર્વક 180 એક જ વાર કર્યા, પછી જે ચાલ્યા ને નશો ચડી ગયો. આપણે એક પીએ તો ચડે ને. ચોથો રાઉન્ડ 180 નો. શરીર તો ક્ષીણ થાય જ, શરીર 100% એનો ભાગ ભજવે ને ભજવે. છઠ્ઠું સંગણ, 5મો હારો, ઊંડા ઉસર પીડી કાળ, 3rd ક્લાસ ખોરાક. આ કોરોનાનો માહોલ તપ કરવા માટે આમ ગણો તો બધા માઇનસ પોઈન્ટ ચાલે છે, નથી કરવો એને, અથવા કરવાની ઈચ્છા હોય તો પણ થોડું અટકે. કેમ કરીએ? હ્યુમિનિટી થોડી ઓછી થઈ છે. કોઈ પરવા કર્યા વિના 180 ના ચોથા રાઉન્ડમાં હવે 2 રાઉન્ડ બચ્યા. 64 થી 60, 60 થી 176, છેલ્લા 4. આનંદ થાય. 2 દિવસ પહેલા જ મુનિઓને વાચરામાં વાત કરી, આપણને જે મળ્યું નથી એ મેળવવું હોય તો 3-4 રસ્તા છે. આવું જોઈને એક આનંદ થઈ જાય. પહેલો, હૃદય ભીનું થઈ જાય એટલે આંખમાં આંસુ આવી જાય. ક્યાંક આનંદ અશ્રુ અભિવ્યક્તિ થાય. જે મળે ને કહેવાનું મન થાય, યાર કમાલ જોયા આજે ગીતાંજલિમાં, હોટલો હાઉસફુલ બહુ જોઈ, આજ સવાર સુધરી ગઈ યાર. આ અભિવ્યક્તિ થાય અને દિલ દઈને અનુમોદના થાય. આનંદ અશ્રુ અભિવ્યક્તિ અને અનુમોદના. આપણી આગળ જે નથી એ બધું જ આપણું થાય, આપણી આગળ આવે, આપણે પણ બની શકીએ. એક વાત કહી દઉં, બધા માટે અશક્ય છે એમાં પુરુષાર્થ નહીં કરવો. આપણા માટે અશક્ય લાગે એમાં ખાસ પુરુષાર્થ કરવો. બધા માટે અશક્ય છે એમાં આપણે બરાબર છે, હાથ જોડી લઈએ, આપણું કામ નથી. પણ મારા માટે ઇમ્પોસિબલ છે એમાં તો હું જો પુરુષાર્થ કરું તો આવતીકાલે મે બી પોસિબલ થઈ શકે છે. 180 ચોથી વખત અશક્ય બધા માટે અશક્ય હોત તો એ પણ ન કરી શકત, પણ એમણે કર્યા. ધેટ મીન્સ મારા માટે અશક્ય છે. હવે અશક્યને શક્ય બનાવવું હોય, ઘણી વાર એવું હોય છે ને, હોસ્પિટલમાં જાય ભાઈ ડોક્ટર એમ કે બસ હવે લઈ જાઓ, ત્યારે આપણે સમજવું પડે કે હવે પૂરું થઈ ગયું. ડોક્ટરે હાથ ઊંચા કર્યા. ધર્મના ક્ષેત્રમાં આપણા માટે કોઈનો પણ ઓપિનિયન આવો ના આવે કે બસ હવે લઈ જાઓ. આવો ઓપિનિયન આપણા માટે કોઈનો ના આવવો જોઈએ. કમસે કમ એટલો પુરુષાર્થ તો આપણા જીવનમાં ચાલુ જ હોવો જોઈએ. એક કરોડપતિ છોકરો ગાડીમાં જતો હશે ને ચપ્પલ સાવ સડી ગયા,
તમને ખબર નહીં, ઘણી વાર તો જમાનો બદલે છે ને વ્યાખ્યા બદલાય છે. એન્ટિક આઈટમ હોય છે ને એટલે શું, આમ શું કહેવાય? એન્ટિક એટલે શું? હા, 2500 વર્ષના જૂની ભગવાનની પ્રતિમા હોય, જીવિત સ્વામી નંદીવ્રધને ભગવાન મહાવીરની ઉપસ્થિતિમાં ભરાવેલા પ્રતિમાજી મહુવામાં છે. જીવિત સ્વામી નામ જ છે. જાવ એટલે ગાંડા થઈ જાવ. તમે પણ ઘણી વાર જૂની આઈટમ ખરીદવા માટે ચિકાર પૈસા ખર્ચો છો. સ્ટેમ્પ, રબર, અરે જૂનો રૂપિયો મળી જવો જોઈએ. 1 રૂપિયાના ઘરે લાખ રૂપિયા મળી જાય. જૂના મા બાપ ગમે છે કે નહીં ખબર નથી. મા બાપ એન્ટિક આઈટમમાં ન ગણાય. 90 વર્ષના, 92 વર્ષના. તમે કોઈને ફોન કરીને કીધું ઘરમાં એન્ટિક આઈટમ જે આવું હોય દર્શન કરવા? એ તો ગરડા ઘરમાં જોવા મળે. કે મા બાપ એન્ટિક આઈટમ નહીં? 92-95 વર્ષની મારા માતા પિતા યાર જોવા જેવા છે. આવ એકવાર, અનુભવનો ખજાનો છે. નહીં, એક જમાનામાં મને અંધેરી એમરેલ્ડ એપાર્ટમેન્ટમાં ઘણી વાર ગયો ને, એ છોકરો મને કહેતો, સાહેબ હવાના પૂરમાં મોર્નિંગ વોકમાં નીકળ્યો, બરમુડા જેવું જીન્સ પહેરી નીકળ્યો ફાટેલા. સાહેબ એક છોકરો મને કે, અંકલ તમે ગરીબ છો? ત્યારથી સાહેબ આ પેન્ટ કાઢી નાખ્યું. મને ભિખારી સમજતો હતો. હવે એક જમાનામાં ફાટેલા કપડા પહેરતા તો ભિખારી માનતા હતા. આજે અબજપતિ ફાટેલા પહેરે ફેશન માને. કમાલ થઈ ગઈ. એ છોકરો આવા ચપ્પલ પહેરી નીકળ્યો છે, ગાડીમાં કરોડની ગાડી ઓડી, અને મજાકમાં નીકળ્યો છે. મોચી આગળ ગયો આ ચપ્પલ રિપેર કરવા. મોચીએ જોયું કે આમાં કાંઈ થાય એવું નથી, એ થીગડું મરાય એવું નથી, ખીલી ક્યાં લગાડવું ખબર નથી પડતી. બોલો ઓડી કાર ને એટલે નશો હતો. મોચીને કે ન કેમ લગાડ્યો? અરે મોચી કે આમાં કંઈ થાય એવું નથી, એ 1000 રૂપિયા આપું. અરે 10,000 આપો, આમાં કંઈ છે જ નહીં, કસ. બોલો નશામાં. એ તને ખબર છે નેપોલિયનનું નામ સાંભળ્યું? મોચીને હું નેપોલિયન ત્યાં લેવા દેવા કે મેં ક્યાં સાંભળ્યું હતું? તો કે નેપોલિયન કહેતો હતો કોઈ ચીજ અશક્ય નથી. તું ના ચપ્પલની ના પડે તો કે કામ કરો, નેપોલિયન આગળ હરખા કરી આવો. 180 મહામંગળકારી દિવાળીના દિવસની આજથી શુભ શરૂઆત. મારી પણ એક પીઠિકાની આરાધનાની શરૂઆત આજથી જ, અત્યારથી જ. પણ મેળ પડી ગયો. પીઠિકાનું મુહૂર્ત પ્રવેશનું 6:30 આવ્યું. 6 થી 6:30 નો એક પચકાણનો સુંદર માહોલ આપણે ઉભો કરી શક્યા. હવે એમના તપને જોઈને એવું પણ નથી થતું કે એમના માટે આપણે શુભ કામના કરીએ કે તમારો તપ સુખરૂપ પૂરો થાય. આપણે એમને કહેવું પડે અમારા માટે શુભ કામના કરો, અમારા તપના અંતરાય તૂટી જાય. એમના માટે આપણે શું કરવાના? સ્વયં કરોડપતિ છે. આપણી દરિદ્રતા એને દૂર કરવી છે આપણે. આ બધા અત્યારે એટલા માટે નથી ભેગા થતા એમને તપ જોવા માટે, પણ આ કરતા કરતા કંઈક એવી લિંક લાગી જાય, કંઈક એવો ઉછાળો મારી જાય અને અંતરાય તૂટી જાય. અને આવતીકાલ નહીં તો આપણા આવતા ભવમાં નાગકેતુને મોત વખતે અઠ્ઠમ ન મળ્યો, જન્મના પહેલા દિવસથી અઠ્ઠમ મળી ગયો. આ તાકાત આ ભવમાં ન મળે તો આવતા ભવમાં પણ શરૂઆત થઈ જાય. એટલા માટે ખૂબ ખૂબ આનંદ સાથે આજે એમના 16 ઉપાસના પચકાની મહામંગળકારી વિધિ આપેલી. હા, બેનના ડિવિઝન ક્યાં છે? હા, ધ્યાનમાં ભગવાન પાઘડી પ્રભુ આવો ને આવસંત ખીલે સત
પાંખડી પ્રભુ આવો ને એ આવી વાંચો ને મારા સ્વભાવ કે આવી વાંચો ને મારા સ્વભાવ હવે તો ગુરુ આવો ને આ વસંત ખીલે સત પાંખડી પ્રભુ આવો ને આ વસંત ખીલે સત પાંખડી પ્રભુ આવો ને આ સૃષ્ટિએ દયા છે સોહાગ આ સૃષ્ટિએ દયા છે સોહાગ હવે તો પ્રભુ આવો ને આ વસંત ખીલે સત પાંખડી પ્રભુ એમના 180 ઉપવાસની સક્રિય અનુમોદના માટે 11 ઉપવાસ એમના કાલે પૂરા થયા. આજે એમને બળ આપવા માટે, ટેકો આપવા માટે અને હાર્દિક અનુમોદના કરવા માટે આજે 16ના પચકાણ એમની સાથે એ પણ 16ના પચકાણ લે છે. તમને એમ લાગે કે એ પણ કેમ પ્રદક્ષિણામાં? તમારે પણ જે આવવું હોય તો નૌકરસિંહ બેઠો છું શાંતિ. નમો ઓરિયંતાણું નમો સિદ્ધાણું નમો હરિયાણું નમો વજ્જાયણું નમો દેવબલાણું બે સમજ નમો કારો સર્વ પાવપણાસન મંગળાણ જગદીવમંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુતિ ભદ્રાધ્યાય ધર્મસ્તુ મંગલમ સર્વરિષ્ઠ પ્રણાસાય સર્વાભિષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિદાનાય ગૌતમ સ્વામીને નમઃ. 16ના પચકાણ સૂર્ય કે 34 અબધન બચકાય દિવ્યમ બિહારો બારી સમગણમ પાણાર પુરજી સાતપુરજી મૃત્યુગણમ બચ્છન કારણમ દેશામયણમ સામયણમ અત્રાગરણમ સબ સમય વિદ્યાગરણમ પાણસ્ચલે વેણવા અચ્છેણવા બહુલેણવા સસિતેણવા શિસ્તેણવા હોસ. कोई लाल 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 रूड़ा मानवड़ा बनवाओ कोई लाल 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 रूड़ा मानवड़ा बनवाओ कोई पीली पीली बादना चंदरवा बनवाओ पीली पीली बादना चंदरवा बनवाओ आज सुबह दिन आयो संग आज सुबह दिन आयो मारे मारड़िए कोई लाल 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 पचकाण नो कार सिद्धि आंबेल उग्रेश्वरी नो कार गुरुजी जागरणम आयम मिलु गयो चक्काय जागरण में गागम जागरण ठाणेनम पारिट्टामणीय गरण जागरण मन सच्चनवा बहुलेणवा सचित्तना सिद्धनवा श्री सर्वमंगल मंगलम सर्व कल्याण कारणम सूर्य के छठ अठम उपवास सूर्य के अठम अबदम जगाई छठ अबदम जगाई दिव्यम जागरण ठाणेनम पारिट्टामणीय गरण जागरण मनसल विक्षणमा बहुलेणमा सचित्तनवा सिद्धनवा श्री सर्वमंगल मंगलम सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणम जय